દાખલા નંબર 8 જેની રકમ છે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ 16 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર આપેલા છે તો આ ચતુષ્કોણની પરિમિતિ શોધો. એટલે કે વિકર્ણના માપ પરથી આપણે ચતુષ્કોણની પરિમિતિ શોધવાની છે. સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધવી બહુ સહેલી છે કેમ કે સમબાજુ છે બધી બાજુઓના માપ સરખા હશે એટલે કે પરિમિતિનું સૂત્ર થશે 4 ગુણ્યા બાજુનું માપ. જો આપેલા ચતુષ્કોણમાં કોઈ પણ એક બાજુનું માપ મળી જાય તો આપણને પરિમિતિ આસાનીથી મળી જાય છે. તો ચલો આકૃતિ તરફ નજર કરીએ. ABCD ચતુષ્કોણ છે જેમાં વચ્ચેનું જે બિંદુ છે એને ધારો કે આપણે O વડે દર્શાવીએ. વચ્ચેનું છેદ બિંદુ O વડે દર્શાવીએ. જો ચતુષ્કોણ છે એ સમબાજુ છે તો તેના બધા જ વિકર્ણો છે એ કાટખૂણે છેદતા હશે એટલે કે અહીંયા બધી બાજુએ કાટખૂણો બનતો હશે. જેમાં AC વિકર્ણ છે એ 30 સેન્ટીમીટર લઈએ એટલે કે 30ના 2 ભાગ એટલે કે 15 15 થાય અને BD વિકર્ણ એ 16 સેન્ટીમીટર આપીએ તો તેના 2 ભાગ છે એ 8 8 સેન્ટીમીટરના થાય. અહીં એક ત્રિકોણ AOB વિચારી લઈએ જેમાં AB બાજુ છે એ કર્ણ થાય કેમ કે એ કાટખૂણાની સામેની બાજુ છે. એવી રીતે AB બાજુનું માપ શોધીએ. તેના પરથી આપણે પરિમિતિ શોધીશું. તો સૌપ્રથમ તો લખીએ કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે જેમાં AC તથા BD વિકર્ણો છે. આ વિકર્ણનું છેદ બિંદુ O આપેલું છે. તેમાં જે એક વિકર્ણ છે AC એના બરાબર 30 સેન્ટીમીટર તથા બીજું વિકર્ણ BD એના બરાબર 16 સેન્ટીમીટર લીધેલું છે. વિકર્ણનું વચ્ચેનું છેદ બિંદુ છે એ વિકર્ણના 2 સરખા ભાગ કરે છે એટલે કે AC વિકર્ણ છે એના 2 ભાગ થાય એક AO અને બીજો ભાગ થાય OC. આ બંને બરાબર 30ના અડધા એટલે કે 15 સેન્ટીમીટર થાય. એવી જ રીતે BD વિકર્ણ છે એનું છેદ બિંદુ O 2 ભાગ કરે. એક ભાગ B થી O અને બીજો ભાગ O થી D. એ પણ 16ના અડધા અડધા એટલે કે 8 8 સેન્ટીમીટરના થાય. તો હવે આપણે ધારીએ કે ત્રિકોણ AOB કાટકોણ ત્રિકોણ છે જેમાં AB બાજુ છે એ કર્ણ થાય છે. તો હવે લખીએ કે AB નો સ્ક્વેર બરાબર OA નો સ્ક્વેર વત્તા OB નો સ્ક્વેર. અહીં આપણી પાસે OA અને OB ના માપ છે તો ચલો માપ મૂકીએ. OA નું માપ છે 15 એટલે કે 15 નો વર્ગ વત્તા OB નું માપ છે 8 એટલે કે 8 નો વર્ગ. 15 નો સ્ક્વેર એટલે કે 225 વત્તા 8 નો સ્ક્વેર એટલે કે 64. 225 વત્તા 64 જે થશે 289. તેથી AB વર્ગ બરાબર 289. 289 છે એ 17 નો વર્ગ છે એટલે કંઈ લખી શકાય કે AB વર્ગ બરાબર 17 નો વર્ગ. તેથી AB બરાબર 17 સેન્ટીમીટર. AB બાજુનું માપ છે એ 17 સેન્ટીમીટર થાય. હવે લખીએ કે હવે આપેલ ચતુષ્કોણ સમબાજુ હોવાથી બધી જ બાજુઓના માપ સરખા થાય. તેથી સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુનું માપ. જેમાં એક બાજુનું માપ છે 17 તો અહીંયા લખીએ કે 4 ગુણ્યા 17. 17 ચોક 68 એટલે કે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ થશે 68 સેન્ટીમીટર.